વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથ યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કોઈ પણ ભાવે ભગવાનમાં મન જોડનાર, ભગવાનના ચરણારવિંદરને પ્રાપ્ત થાય છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 29મા અધ્યાયના 15મા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે કે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એક્યમ સૌરદમેવ ચ નિત્યમ હરો વિદધતો યાંતિ તન્મયતામ હિતે. અર્થાત કે ભગવાન સાથે માત્ર સંબંધ થવો જોઈએ, પછી તે સંબંધ ભલે ગમે તેવો હોય, કામનાનો હોય, ક્રોધનો હોય અથવા ભયનો હોય, સ્નેહ, સગપણ અથવા મિત્રતાના હોય, ભલે ગમે તે ભાવથી ભગવાનમાં નિત્ય નિરંતર આપણી વૃત્તિઓ જોડી દેવાથી તે ભગવાન સાથે જોડાઈ જાય છે અને તેથી તે વૃત્તિઓ ભગવાનમય બની જાય છે અને તે જીવને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે કામથી ગોપીઓ જોડાઈ હતી, ક્રોધ એટલે કે દ્વેષથી શિશુપાલ દંતવક્ર એ ભગવાનની સાથે જોડાયો હતો, ભયથી કંસ જોડાયો હતો, સ્નેહથી પાંડવ લોકો જોડાયા હતા, દેવર્ષિ નારદ જોડાયા હતા અને સગબણથી યદુવંશીઓ જોડાયા હતા. અને આ પ્રમાણે એ લોકો ભગવાનની સાથે જોડાયા અને એ લોકોની વૃત્તિ ભગવાનમાં તન્મય થઈ ગઈ હતી. અને તન્મય થતા એ લોકોને જ્યાં હોય ત્યાં કેવલ કેવલ ભગવાનની જ અનુભૂતિ થતી હતી. કંસને જે દિવસથી ખબર પડી કે દેવકીનો અષ્ટમ ગર્ભ મારો કાળ છે, તો કંસને સ્થાવર જંગમ બધી જ જગ્યાએ હાથમાં સુદર્શન ચક્ર લઈને શ્રીમદ નારાયણ ભગવાનના દર્શન થવા લાગ્યા કે હમણાં આ શ્રીમદ નારાયણ ભગવાન મારો વધ કરશે. એ ભયથી એટલો બધો તન્મય થઈ ગયો કે ત્રણેય અવસ્થામાં પરમાત્માના દર્શન કરતો હતો. તે જ પ્રમાણે શિશુપાલ અને દંતવક્ર જે દિવસથી બોલતા થયા તે દિવસથી એ લોકો શ્રી કૃષ્ણ ભગવાનના ગુણની અંદર પણ દોષ જોવા લાગ્યા. ખાતા પીતા, બેસતા ઉઠતા, દરેક ક્રિયાની અંદર એઓને કેવલ શ્રી કૃષ્ણ ભગવાનનું જ અનુસંધાન રહેતું હતું. આખો દિવસ ભગવાનની નિંદા કર્યા કરે અને એને લઈને એનું મન પણ ભગવાનની અંદર તન્મય થઈ ગયું હતું. યદુવંશીઓ સંબંધથી ભગવાનમાં જોડાયા હતા અને ખાતા પીતા, બેસતા ઉઠતા તેઓ કેવલ ને કેવલ ભગવાનની જ વાતો કરતા હતા. આવા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 90મા અધ્યાયની અંદર કહેલી છે. દેવર્ષિ નારદ છે, પાંડવો છે, એ સ્નેહથી ભગવાનની અંદર તન્મય થયા હતા. બસ કેવલ ભગવાનની અંદર વૃત્તિ જોડવાની.
અને તન્મય થઈ જવાનું છે, અને એવા તન્મય થઈ જવાનું છે કે પોતાના દેહનું પણ ભાન ભૂલાઈ જવું જોઈએ. જેમ પ્રહલાદજી શ્રીમદ નારાયણ ભગવાનમાં એટલા બધા તન્મય થઈ ગયા કે એવો પોતાને જ ભગવાન માનવા લાગ્યા. વિષ્ણુ પુરાણ પ્રથમ અંશના 86મા શ્લોકમાં પ્રહલાદજી કહે છે કે અહમેવાક્ષયો નિત્યઃ પરમાત્માત્મ સંશ્રયઃ બ્રહ્મસંજ્ઞો અહમેવાગ્રે તથા અંતે ચ પરઃ પુમાન. અર્થાત કે તે અનંત પરમેશ્વર સર્વમાં રહેલા હોવાથી સર્વવ્યાપી છે. તેથી જ હું એ જ વિષ્ણુ સ્વરૂપે અહીં રહેલો છું. મારાથી બધું છે, હું જ બધા સ્વરૂપે રહ્યો છું. સનાતન મારામાં બધું રહ્યું છે. હું જ અવિનાશી નિત્ય તથા આત્માના આશ્રયરૂપ પરમાત્મા છું. બ્રહ્મ સંજ્ઞાધારી હું જ છું, અને હું જ સર્વથી આગળ તથા પ્રથમ હોય સર્વની અંતે પણ હું જ પરમ પુરુષ રૂપે રહું છું. આ પ્રમાણે પ્રહલાદજી પણ ભગવાનની આરાધના કરતા કરતા એટલા બધા તન્મય થઈ ગયા કે એઓ પોતાને જ વિષ્ણુ રૂપે જોવા લાગેલા હતા. વ્રજની ગોપીઓ કૃષ્ણના વિરહની અંદર એટલી બધી તન્મય થઈ ગઈ કે ભગવાનની લીલાનું અનુકરણ કરતી થકી એ પોતાને જ કૃષ્ણ માનવા લાગી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 30મા અધ્યાયના 19મા શ્લોકમાં ગોપીઓ કહે છે કે કૃષ્ણ અહમ પશ્યત ગતિમ લલિતામ ઇતિ તન્મનઃ. અર્થાત કે હે મિત્રો, હું શ્રી કૃષ્ણ છું, તમે મારી આ મનોહર ચાલ જુઓ. આ પ્રમાણે ગોપીઓ કામ ભાવથી ભગવાનની સાથે જોડાય તો એ ભગવાનની અંદર એટલી બધી તન્મય થઈ ગઈ, એટલી બધી તન્મય થઈ ગઈ કે પોતાના દેહને પણ વિસારી એ પોતે જ પરમાત્મા છે, અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ છે, એવું એ અનુભવ કરવા લાગ્યા. વેદોની અંદર અર્થાત કે ઉપનિષદમાં એક ચરિત્ર આવે છે. એ ચરિત્ર વામદેવ ઋષિનું છે. વામદેવ ઋષિ ભગવાનનું ચિંતન કરતા કરતા એટલા બધા તન્મય થઈ ગયા કે એઓ પોતાને પરમાત્મા તરીકે અનુભવ કરવા લાગ્યા અને મનોમન વિચાર કરવા લાગ્યા કે અહમ મનુર અભવત અહમ સૂર્યોર અભવત, કે હું જ મનુ રૂપે થયો હતો અને હું જ સૂર્ય રૂપે પ્રકાશિત થઈ રહ્યો છું. આ પ્રમાણે પરમાત્માની સાથે એમની એટલી બધી તન્મયતા થઈ ગઈ કે પોતાને જ પરમાત્મા રૂપે જોવા લાગેલા હતા. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પીજના અવલબાઈ એઓ પણ ભગવાન શ્રી હરિ સાથે પ્રેમ ભાવે એટલા બધા તન્મય થઈ ગયા કે એઓ પોતાને જ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ માનવા લાગ્યા અને એની પાસે જે પણ કોઈક વ્યક્તિ જાય એની બધી જ મનોકામના એ પૂર્ણ કરતા હતા. 3 થી 4 દિવસ પર્યંત એની અંદર ભગવાનનો આવો આવેશ રહ્યો હતો અને બધાને કહેવા લાગ્યા કે મારી પૂજા કરો તથા અમને થાળ જમાડો. અને જે પણ કોઈક વ્યક્તિ એમની પૂજા કરતા હતા એમને થાળ જમાડતા હતા અને એની પાસે કંઈક માંગતા હતા તો એને આપતા હતા અને એ આશીર્વાદ એના ફલીભૂત થઈ જતા હતા. પરંતુ 3-4 દિવસ પછી ભગવાનનો આવેશ ઉતરી ગયો તો પીજના અવલબાઈ જેવા હતા તેવા થઈ ગયા.
કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે કોઈ પણ ભોગે ભગવાનની અંદર મન લગાવવાનું છે અને મન લગાવી તન્મય થવાનું છે. અને ભગવાનમાં મન લગાવી જો તન્મય થઈ જવામાં આવે ને તો જીવાત્મા આ સંસાર બંધનથી મુક્ત થઈ પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. એક સમયની વાત હતી, જગન્નાથપુરીમાં જગન્નાથ મંદિરની સમીપમાં નૃસિંહ ભગવાનની લીલા થતી હતી. અને એ લીલામાં એક પ્રેમી ભક્તએ નરસિંહ ભગવાનનો વેશ ભજવેલો હતો. હિરણ્યકશિપુ પ્રહલાદજીને ખૂબ કષ્ટ આપતો હતો, તો પ્રહલાદજીની રક્ષા કરવાને અર્થે નરસિંહ ભગવાન સ્તંભ ફાડીને પ્રગટ થયા હતા. તે જ પ્રમાણે આ ભક્ત એ નરસિંહ ભગવાનનું પાત્ર ભજવતો હતો અને એની અંદર એટલી બધી તન્મયતા આવી ગઈ, એટલી બધી તન્મયતા આવી ગઈ, એણે હિરણ્યકશિપુનું જે પાત્ર ભજવતો હતો એને આખું ફાડી નાખ્યું. ખરેખર જોવા જાય તો આ તો કેવલ લીલા હતી, પરંતુ પેલા પ્રેમી ભક્તમાં નરસિંહ ભગવાનનું પાત્ર ભજાવતા એવો તો આવેશ આવી ગયો, એણે હિરણ્યકશિપુને ફાડી નાખ્યો. આખો હિરણ્યકશિપુને ફાડી નાખ્યો એટલે જોવા વાળા તો અત્યંત સ્તબ્ધ થઈ ગયા. બધા મનોમન વિચાર કરવા લાગ્યા કે આણે આવેશમાં આવીને હિરણ્યકશિપુને મારી નાખ્યો. જગન્નાથપુરીના રાજાની પાસે ફરિયાદ ગઈ કે આવી ઘટના બનેલી છે. એટલે પ્રેમી ભક્તને દરબારની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યો અને પૂછ્યું કે ભાઈ તમે હિરણ્યકશિપુને ફાડી નાખ્યો? ત્યારે ભક્ત બોલ્યો કે રાજન, મેં એને નથી ફાડ્યો, મારી અંદર એવો આવેશ આવી ગયો. તો એ આવેશમાં જે પ્રમાણે નરસિંહ ભગવાને હિરણ્યકશિપુને ફાડી નાખેલો હતો તે જ પ્રમાણે અમારી અંદર પણ આવેશ આવવાથી આ હિરણ્યકશિપુનું પાત્ર ભજાવનારાને અમે ફાડી નાખ્યો. રાજા મનોમન વિચાર કરવા લાગ્યા કે આની વાત પણ બરાબર છે, પરંતુ એક હત્યા તો થઈ જ છે. હવે મારે આનો નિર્ણય કેવી રીતના કરવો? આ અપરાધ થયો છે તો આ અપરાધ બદલ મારે સજા કોને આપવી? બહુ વિચાર કરતા આ રાજાએ નક્કી કર્યું કે આપણે રામલીલાની તૈયારી કરીએ. અને એ રામલીલામાં દશરથનું પાત્ર આ પ્રેમી ભક્તને ભજવવા માટે આપીએ. અને પછી એ લોકો એવું જ કર્યું. એ રામલીલામાં દશરથ રાજાનું પાત્ર આ પ્રેમી ભક્તને ભજવવા માટે આપ્યું. અને એ પ્રેમી ભક્તએ દશરથ રાજાનું પાત્ર એવું તો ભજવું કે રામના વિયોગમાં જે પ્રમાણે અયોધ્યા નરેશ દશરથે પોતાના પ્રાણ ત્યાગી દીધેલા હતા, તે જ પ્રમાણે આ પ્રેમી ભક્તએ પણ ભગવાન શ્રી રામ અર્થાત કે મારા પુત્ર રામ વનમાં જઈ રહ્યા છે એવો એને ભાસ થયો. અને એ ભાસમાં ને ભાસમાં એને પોતાના પ્રાણ ત્યાગી દીધા. રાજાએ નિર્ણય કર્યો કે આની અંદર આ ભક્તનો કોઈ વાંક નથી.
નરસિંહ ભગવાનનું એ પાત્ર ભજવતો હતો ત્યારે એની અંદર નરસિંહ ભગવાનનો આવેશ થયો હતો અને એ તન્મય થઈ ગયો હતો અને એને લઈને એને હિરણ્યકશિપુને ફાડી નાખ્યો. એ જ પ્રમાણે એને જ્યારે દશરથનું પાત્ર આપવામાં આવ્યું તો દશરથનું પાત્ર ભજવવામાં પણ એટલો બધો તન્મય થઈ ગયો કે એણે રામના વિયોગમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા. પ્રમાણે ભક્તો, કેવલ તન્મય થવાની જરૂર છે. આપણા શ્રી સંપ્રદાયમાં, આપણી ગુરુ પરંપરામાં 12 અલવારો આવે છે. એમાં એક અલવારનું નામ છે કુલશેખર. કુલશેખર અલવાર રાજા હતા અને કહેવાય છે કે એ ભગવાન શ્રીમદ નારાયણના સારંગ ધનુષનો અવતાર હતા અને ધરાતલ પર ભક્તિ માર્ગનું પ્રવર્તન કરવાને અર્થે એમનું પ્રાગટ્ય થયું હતું. કુલશેખર અલવારનો નિત્ય નિયમ એ નિત્ય ભગવાન શ્રી રામની કથા સાંભળે અને એના ગુરુદેવ એને રામ કથા કહે. રામ કથા સાંભળવામાં એ એટલા બધા તન્મય થઈ જાય કે જેની કોઈ વાત નહીં. એક દિવસની વાત હતી, સીતાહરણનો પ્રસંગ નીકળો છે અને સીતાહરણના પ્રસંગમાં રાક્ષસ રાજ રાવણ સીતાનું અપહરણ કરીને એને લંકા લઈ જાય છે. કુલશેખર અલવારના મનની અંદર એવો ભાવ આવી ગયો કે રાવણની એટલી બધી હિંમત કે એ મારી માતા જાનકીનું અપહરણ કરીને લંકા લઈ જાય. એણે પોતાના સૈન્યને સજ્જ થવાનું કહ્યું કે અત્યારે ને અત્યારે આપણે લંકાપુરી પર ચઢાઈ કરવી છે. રાજાની આજ્ઞા થતા સૈન્ય સજ્જ થઈ ગયું અને બધા કૂચ કરવાની તૈયારી કરતા હતા. તે વખતે મંત્રીએ અને પુરોહિતે રાજાને કહ્યું કે રાજન, આપ હોશમાં આવો. આ તો કથા હતી અને કથાની અંદર રાવણ જે છે એ જાનકીજીનું અપહરણ કરીને લઈ ગયો અને એ વાતને વિત્યાને પણ કરોડો વર્ષ વ્યતીત થઈ ગયા છે. ભગવાન શ્રી રામનો અવતાર પણ પૂર્ણ થઈ ચૂકેલો છે અને રાવણ પણ કાળના મુખમાં ચાલ્યો ગયો છે. આ પ્રમાણે જ્યારે મંત્રીઓએ અને પુરોહિતે કહ્યું ત્યારે કુલશેખર અલવારને કંઈક ભાન આવ્યું. કુલશેખર અલવારની અંદર એવો આવેશ આવી ગયો કે રાવણ મારી માતા જાનકીનું અપહરણ કરીને લઈ જાય છે અને હું અહીં બેઠેલો છું. એને પોતાના સૈન્યને સાવધાન કરી દીધા અને કીધું કે ચાલો આપણે લંકાની ઉપર ચઢાઈ કરીએ. રાક્ષસ રાજ રાવણને મારીને આપણે જાનકીજીને પાછા લાવવાના છે. આટલી તન્મયતા હોય ને તો પછી ભગવત પ્રાપ્તિ થાય. તે સિવાય ભગવત પ્રાપ્તિ થતી નથી. કોઈ પણ ભાવે ભગવાનમાં મન તન્મય થવું જોઈએ. પરંતુ મહાત્માઓ કહે છે કે માનવે ક્યારેય પણ દ્વેષ ભાવથી ભગવાનને ભજવાના નથી. હિરણ્યકશિપુ, હિરણાક્ષ, રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ર એ દ્વેષ ભાવે ભગવાનને ભજેલા હતા. પરંતુ એ લોકોને તો એ પ્રમાણેનું વરદાન હતું અને એટલે માટે એ લોકો દ્વેષ ભાવે ભગવાનને ભજેલા હતા. સ્કંદ પુરાણમાં પ્રસંગ આવે છે કે જ્યારે જય વિજયે સંકાદિક ઋષિઓનું અપમાન કર્યું અને એને લઈને સંકાદિક ઋષિઓએ એને આસુરી યોનિમાં જવાનો શાપ આપ્યો અને જય વિજય જ્યારે એઓને કહે છે કે હે ઋષિઓ, અમારાથી અપરાધ થઈ ગયો, કૃપા કરો, ત્યારે સંકાદિક ઋષિ કહે છે કે તમારે આસુરી યોનિમાં તો જવું જ પડશે,
પરંતુ જો ભગવાનનું સ્મરણ કરતા કરતા જો તમે ધરાતલ પર રહેશો તો 5 જન્મે તમારે પુનઃ વૈકુંઠ લોકની પ્રાપ્તિ, અને દ્વેષ ભાવે જો તમે ભગવાનનું ભજન કરશો તો 3 જન્મે તમને ભગવાનની પ્રાપ્તિ. તમે નક્કી કરો તમારે શું કરવું છે. ત્યારે જય વિજય કહે છે કે અમારે શીઘ્રાતિ શીઘ્ર અહીં વૈકુંઠ લોકમાં આવવું છે. અને એને લઈને સંકાદિક ઋષિ એ લોકો પર અનુગ્રહ કરે છે અને દ્વેષ ભાવે ભજી એ 3 જન્મ પછી પુનઃ વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરે છે. આ અપવાદ છે, વિધિ નથી. અપવાદ એવા હોય છે કે જે વિધિને દબાવીને પ્રગટ થતા હોય છે. અને શિશુપાલ અને દંતવક્ર એ લોકોનો દ્વેષ જે હતો એ તો ચરમ સીમાનો હતો. એ લોકોએ એક ક્ષણ માટે પણ ભગવાનને ભૂલેલા ન હતા. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં એઓને ભગવાનને દિવ્યેશ ભાવે એ લોકો ભજેલા હતા. અને એને લઈને એ લોકો તન્મય થઈ ગયા હતા. આપણે દ્વેષ ભાવે ભગવાનને ભજવાના નથી. ભગવાન સ્વામિનારાયણ ગધડા અંત્ય પ્રકરણના 14મા વચનામૃતમાં નાજા જોગ્યાના પૂછવાથી એ જ વાત કહે છે. નાજા જોગ્યાએ ભગવાન શ્રી હરિને પ્રશ્ન કર્યો કે એકનું ક્રોધે કરીને ભગવાનમાં મન જોડાયું છે ને એકનું ભયે કરીને ભગવાનમાં મન જોડાયું છે અને એકનું તો સ્નેહે કરીને ભગવાનમાં મન જોડાયું છે, એ 3માંથી કયું શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જેનું હેતે કરીને અર્થાત કે સ્નેહે કરીને ભગવાનમાં મન જોડાયું છે તે શ્રેષ્ઠ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહેલું છે. કારણ કે જેનું મન સ્નેહે કરીને ભગવાનની અંદર જોડાયું છે એ ભગવાનના મહાત્મયને જાણતો હોય છે. જ્યારે ક્રોધે કરીને અને ભયે કરીને જેનું મન ભગવાનની અંદર જોડાયું છે એ ભગવાનના મહાત્મયને યથાર્થપણે જાણતો નથી. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ અહીં એવું કહી રહ્યા છે કે હેતે કરીને ભગવાનમાં જેનું મન જોડાયું છે તે શ્રેષ્ઠ છે. એટલે આપણે ક્યારેય પણ દ્વેષ ભાવે ભગવાનને ભજવાના નથી, એ સિદ્ધાંત વાત છે. આપણે પ્રેમપૂર્વક ભગવાનનું મહાત્મય જાણીને પરબ્રહ્મ પરમાત્માને ભજવાના છે. આ સિદ્ધાંત વાત છે.